નમસ્કાર ખેડૂત મિત્રો। એક અગત્યનો તેલીબિયાનો પાક એટલે મગફળી। જી હા ખેડૂત મિત્રો, મગફળી એક સિમ્બિકુળની વનસ્પતિ છે કે જેના ઉપર ગાંઠો થાય છે અને એ ગાંઠો હવામાનનો નાઇટ્રોજન જમીનમાં ઉમેરે છે। પરંતુ આપણે વધુ ઉત્પાદન મેળવવા માટે કેટલાક જરૂરી જૈવિક ખાતરો છે, જે બાયો ફર્ટિલાઇઝર છે, એનો આપણે ઉપયોગ કરીશું, જે મુખ્યત્વે આપણે સીડ ટ્રીટમેન્ટ તરીકે વાપરીશું। મગફળીના પાકમાં મુખ્ય બાયો ફર્ટિલાઇઝર છે રાઇઝોબિયમ। રાઇઝોબિયમ એ હવામાના સિમ્બિકુળની વનસ્પતિ એટલે કે મગફળી જેવા જે પાકો છે એની અંદર એ રાઇઝોબિયમ જે બેક્ટેરિયા છે એ છોડના મૂળ ઉપર ગાંઠો બનાવે છે, જે હવામાનનો નાઇટ્રોજન જમીનમાં ઉમેરે છે અને છોડ એનો ઉપયોગ કરે છે। આ રાઇઝોબિયમ બેક્ટેરિયા એવા છે કે જે છોડ દ્વારા કાર્બોહાઈડ્રેટ જે બનાવવામાં આવે છે એનો ઉપયોગ કરીને જે મૂળ છે એ મૂળની આજુબાજુ એક પ્રકારનું લેયર બનાવે છે, જેને કારણે મૂળ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના રોગ કે જીવાત સામે છોડને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે। સાથે સાથે હવાનું નાઇટ્રોજન પણ ઉમેરે છે, જેને કારણે છોડનો વિકાસ સારો થાય છે, વૃદ્ધિ સારી થાય છે। બીજું જે જૈવિક ખાતર છે એ છે પીએસબી, ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા। કંદમૂળનો પાક છે, સ્વાભાવિક છે કે એની અંદર આપણે ફોસ્ફરસ જેટલો સારો મળે, વધુ મળે, એટલો એના કંદમૂળનો એટલે કે સિંગનો સારો વિકાસ થાય। એના માટે પણ આપણે પીએસબીના બેક્ટેરિયા વાપરવા જોઈએ। ત્રીજું અગત્યનું છે કેએસબી, પોટાશ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા। આ પણ જમીનની અંદર પોટાશ જે અલભ્ય સ્વરૂપ છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવીને છોડને ઉપયોગી કરાવે છે। આ સિવાય એક ટ્રાયકોડર્મા કરીને બેક્ટેરિયા આવે છે કે જે જમીનજન્ય રોગ સામે મૂળને એટલે કે સુકારા જેવા રોગો છે એની સામે મૂળને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે અને છોડ સુકાવાના પ્રશ્નમાંથી આપણને ઘણી રાહત મળે છે। પાંચમું ખાતર છે એ છે માઇકોરાઇઝા। આ જે માઇકોરાઇઝા છે એક એવી પ્રકારની ફૂગ છે કે જે છોડના મૂળની સાથે દોરાના રૂપમાં વિકસિત થાય છે, જે છોડ દ્વારા જે કાર્બોહાઈડ્રેટ બને છે એ એના ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને સાથે એની સામે આ જે ફૂગ છે એ જમીનમાં રહેલા જે પોષક તત્વો છે એ છોડને પૂરા પાડે છે। આમ આ દરેક ખાતરો આપણને છોડના વિકાસ અને વૃદ્ધિમાં ખૂબ જ અગત્યના છે અને જે સારા ઉત્પાદન માટે મદદરૂપ છે। આ માટે જે બીજ છે, જે બિયારણનું વાવેતર આપણે ડિબલિંગ મેથડ એટલે હાથથી જે રોપવાના છે એના બિયારણમાં 10 કિલો દીઠ 50, જો લિક્વિડમાં હોય તો રાઇઝોબિયમ 50 ml, પીએસબી 10 ગ્રામ, કેએસબી પોટાશ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા 10 ગ્રામ, ટ્રાયકોડર્મા 10 ગ્રામ અને માઇકોરાઇઝા 10 ગ્રામ પ્રતિ 10 કિલો બિયારણ દીઠ વાપરવાનું છે। આ અંગે વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપવામાં આવેલા અમારા નંબર પર સંપર્ક કરી શકો છો। આ વિડીયોને લાઈક કરો અને વધુ ખેડૂતો સાથે શેર કરો અને કોઠારી ઇરિગેશનની યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો। આભાર।